નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 11 વિષય સંસ્કૃત અંતર્ગત આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું નવું પદ્ય નંબર 4, જેનું નામ છે દશકમ ધર્મ લક્ષણો, એટલે કે ધર્મના 10 લક્ષણો છે. તો આજે આપણું પદ્ય છે એમાં ધર્મના લક્ષણોની વાત કરવામાં આવી છે. તો સૌથી પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય શ્રુતિ અને સ્મૃતિ એ બે રીતે વિભાજિત થયેલું છે. જો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય છે કયા બે વિભાગમાં વિભાજિત થયેલું છે, તો કે શ્રુતિ અને સ્મૃતિ, આ બે વિભાગમાં વિભાજિત થયેલું છે. આમાંથી જે શ્રુતિ છે તેનો એક આશય અપરિવર્તનશીલ ધાર્મિક સાહિત્ય છે. આવા સાહિત્યમાં ઉપદેશેલી વિગતો ઉપર કોઈ કાળનો કે કોઈ દેશનો પ્રભાવ પડતો નથી. આ રીતે જોતાં શ્રુતિશાસ્ત્રના વિધાન સર્વકાલીન અને સાર્વભૌમિક છે. જો જે શ્રુતિશાસ્ત્ર છે એમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ સર્વકાલીન છે અને સાર્વભૌમિક છે. એના ઉપર કોઈ કાળનો કોઈ દેશનો પ્રભાવ પડતો નથી. જ્યારે સ્મૃતિશાસ્ત્રમાં ઉપદેશેલી વિગતો ઉપર ક્યારેક દેશ, કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવા મળે છે. હવે સ્મૃતિશાસ્ત્ર જે છે એમાં જે વાત કહેવામાં આવી છે એના ઉપર દેશ, કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવા મળે છે. આ કારણે સ્મૃતિશાસ્ત્રના વિધાનો ક્યારેક એકબીજા કરતાં જુદા પણ હોઈ શકે છે, એકબીજા કરતાં અલગ વિધાનો એમાં હોઈ શકે છે. તો વિદ્યાર્થીઓ, આ શ્રુતિ અને સ્મૃતિ જે વિભાગ છે તેને આપણે જોઈએ. તો જે સંસ્કૃતનું ધાર્મિક સાહિત્ય છે એની વાત કરીએ છીએ તો આપણે સમજીએ કે ધાર્મિક સાહિત્ય તો એ બે વિભાગમાં વિભાજિત થયેલું છે. એક છે શ્રુતિ અને બીજું સ્મૃતિ. તો આ શ્રુતિ એટલે કે એમાં જે વેદોનો સમાવેશ થાય છે, વેદો, ઉપનિષદો, આરણ્યક ગ્રંથો વગેરે. અને જે સ્મૃતિશાસ્ત્ર છે તો એની અંતર્ગત આપણને ખ્યાલ છે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ વગેરે. આ ગ્રંથોનો જે સ્મૃતિ ગ્રંથો કહેવાય છે એનો સમાવેશ છે એ સ્મૃતિ સાહિત્ય અંતર્ગત થાય છે. અને વેદો, ઉપનિષદો વગેરેનો સમાવેશ છે એ શ્રુતિ અંતર્ગત થાય છે. શ્રુતિ એટલે વેદ એવું પણ આપણે અર્થ કરીએ છીએ. તો અહીંયા ધાર્મિક સાહિત્યને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. હવે શ્રુતિ છે તો એ જે ધર્મ સાહિત્ય છે એ અપરિવર્તનશીલ છે. એમાં કોઈ ઉપદેશાયેલી જે વાત છે એના પર કોઈ કાળ કે કોઈ દેશનો પ્રભાવ પડતો નથી. જે સર્વકાલીન છે, સાર્વભૌમિક છે, દરેકને એક જ સરખું લાગુ પડે છે એવા જે આમાં ઉપદેશો છે. જ્યારે સ્મૃતિ છે એના ઉપર દેશ, કાળ કે પરિસ્થિતિનો પ્રભાવ જોવા મળે છે. અને આ જે ઉપદેશો છે એ જે વિધાનો છે એમાં ક્યારેક એકબીજા કરતાં જુદા પણ હોઈ શકે છે. તો આપણે શ્રુતિ અને સ્મૃતિ જે ધાર્મિક સાહિત્યના બે વિભાગો છે એના વિશે સમજ્યા. આગળ આપણે પ્રસ્તાવના જોઈએ. આમ છતાં સ્મૃતિશાસ્ત્રના મોટા ભાગના વચનો કાયમી રીતે દરેક દેશમાં અને દરેક કાળમાં ઉપયોગી થાય તેવા હોય છે. છતાં પણ જે સ્મૃતિશાસ્ત્રના મોટા ભાગના વચનો છે ને એ દરેક દેશમાં, દરેક કાળમાં એક સરખી રીતે ઉપયોગી થાય તેવા હોય છે. આ પાઠના પ્રથમ શ્લોકમાં ધર્મના 10 લક્ષણોનો ઉપદેશ છે. પહેલો જ આપણો શ્લોક છે એમાં ધર્મના 10 લક્ષણો આપણને જણાવ્યા છે. આ લક્ષણો એવા છે કે તેમના ઉપર કોઈ કાળ વિશેષ કે દેશ વિશેષની અસર પડી શકે એમ નથી. બધાને એક સરખી રીતે લાગુ પડે છે, ગમે તે કાળનો, ગમે તે દેશનો વ્યક્તિ હોય. આ રીતે આ ધર્મના 10 લક્ષણો છેવટે તો માનવ ધર્મના લક્ષણો બની રહે છે. જે ધર્મના 10 લક્ષણો છે એ અંતે તો માનવ ધર્મના લક્ષણો છે. ધૃતિ વગેરે ધર્મના જે 10 લક્ષણો અહીં ગણાવવામાં આવ્યા છે તેમની સમજ કેળવાય, તેમનું મહત્ત્વ ધ્યાનમાં આવે અને તેમનું સ્વરૂપ દર્શન થઈ શકે તેવા અનેક હેતુઓથી બીજા 10 પદ્યો પણ સાથે મૂકવામાં આવ્યા છે. આ પદ્યો સંસ્કૃત સાહિત્યના જુદા જુદા ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે. તેમની એ વિશેષતા છે કે સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રંથોમાં પણ તે પ્રસંગોપાત ઉદ્ધૃત થતા રહ્યા છે. બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. હવે શું કહે છે કે આ જે પહેલો જે આપણો શ્લોક છે એમાં ધર્મના 10 લક્ષણો આપ્યા છે અને એની વિશેષ સમજણ મળે અને એનું મહત્ત્વ આપણને ધ્યાનમાં આવે
તેનું સ્વરૂપ અને દર્શન થઈ શકે એના હેતુથી બીજા 10 પદ્યો એની સાથે મૂકવામાં આવ્યા છે. એટલે પહેલો જે આપણું પદ્યો છે એમાં 10 10 લક્ષણો આપણને જણાવ્યા છે અને પછીના જે પદ્યો છે એમાં એને વિસ્તૃત રીતે સમજાવ્યા છે. તો એવા જે 10 પદ્યો આપણને આમાં જે પહેલો એક પદ્ય અને 10 લક્ષણોના 10 પદ્યો અલગ અલગ આપેલા છે અને બધા જ પદ્યો છે અનુષ્ટુપ છંદમાં છે અને દરેક પદ્યો છે એને એક શીર્ષક આપવામાં આવ્યું છે. એ અંતર્ગત એક એક આપણો શ્લોક આપણને આપવામાં આવ્યો છે. તો એવા જે શ્લોકો છે એનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો આપણે સૌથી પહેલું જે પદ્ય છે, પહેલો જે શ્લોક છે એને જોઈએ, જેમાં ધર્મના 10 10 લક્ષણોમાં આપેલા છે. તો ધૃતિ ક્ષમા દમો અસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીવિધા સત્યમ ક્રોધો દર્શકમ ધર્મ લક્ષણમ. હવે શબ્દો જોડાયેલા છે. તો પહેલો શબ્દ ધૃતિ, પછી ક્ષમા, પછી અહીંયા શબ્દ સાથે છે દમઃ અસ્તેય, પછી શબ્દ સાથે છે શૌચમ ઇન્દ્રિય નિગ્રહ, ધી અને વિદ્યા 2 શબ્દો સાથે છે, સત્યમ અને અક્રોધો ત્યાં પણ 2 શબ્દો સાથે છે, દશકમ ધર્મ લક્ષણમ ધર્મના 10 લક્ષણો છે. તો સૌથી પહેલાં આપણે એના શબ્દાર્થ જોતા જઈએ અને ભાષાંતર જોઈને સમજીએ. પદ્ય 4 દશકમ ધર્મ લક્ષણમ ધર્મના 10 લક્ષણો છે. તો પહેલું લક્ષણ આપણે જોઈએ. તો એના જે આપણો શ્લોક છે પહેલો ધૃતિ તો ધીરજ. હવે આ ધૃતિ છે એનો પર્યાયવાચી શબ્દ લખીએ. પર્યાય શબ્દ પૂછાય છે આપણે તો ધૈર્યમ શબ્દ શું લખાય? ધૈર્યમ. ધૃતિ તો ધૈર્યમ ધીરજ. ત્યાર પછીનો શબ્દ છે ક્ષમા. તો ક્ષમા એનો અર્થ લખવાની જરૂર નથી. ત્યાર પછીનો શબ્દ અહીંયા જોડાયેલો છે દમઃ અને અસ્તેયમ 2 શબ્દ. તો અહીંયા પહેલાં આપણે લખીએ દમઃ તો દમન, પ્રયત્નપૂર્વક દબાવવું બીજો અર્થ થાય એનો, દબાવવું અથવા એને વશ કરવું, પ્રયત્નપૂર્વક એને વશ કરવું. અસ્તેયમ એટલે કે જેને આપણે ચોરી ન કરવી તે. અહીંયા શબ્દો સાથે શૌચમ અને ઇન્દ્રિય નિગ્રહ. તો પેલો શબ્દ લખીએ આપણે શૌચમ તો શુદ્ધિ, પવિત્રતા. અહીંથી શબ્દ ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિય નિગ્રહ એટલે કે ઇન્દ્રિયો પર કાબુ રાખવો તે. ઇન્દ્રિય ઉપર કાબુ રાખવો તે, જેને આપણે ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો. ધી શબ્દ છે ધીહી તો બુદ્ધિ. ત્યાં 2 શબ્દ સાથે છે ધીર વિધા લખ્યું ને, તો ધી શબ્દ આપણે એમાંથી લીધો. ધી એટલે બુદ્ધિ, તેનો પર્યાય શબ્દ લખ્યો. તો એનો પર્યાયમાં આપણે બુદ્ધિ શબ્દ આપી શકીએ. પ્રજ્ઞા અને મેઘા એવો શબ્દ પણ અપાય, એના પર્યાયવાચી શબ્દો પૂછાય. તો ત્યાર પછીનો શબ્દ વિદ્યા. તો આપણને ખબર છે વિદ્યાનો અર્થ વિદ્યા. સત્યમ તો સત્ય અને એની સાથે જોડાયેલો છે શબ્દ અક્રોધો. અક્રોધ એટલે ક્રોધ ન કરવો, ક્રોધ ન કરવો તે અથવા ક્રોધનો અભાવ. 2 અર્થ આપી શકાય, ક્રોધ ન કરવો તે અથવા ક્રોધનો અભાવ. તો આપણને અહીંયા 10 લક્ષણો, દશકમ ધર્મ લક્ષણમ. દશકમ એટલે કે 10, ધર્મ લક્ષણમ એટલે કે ધર્મના લક્ષણો છે. તો હવે આપણે એનું ભાષાંતર જોઈએ કે શું કહે છે કે આમાં ધર્મના 10 લક્ષણ આપણને ગણાવ્યા છે. તો આપણે ભાષાંતર લખીએ સાથે. ધીરજ, ક્ષમા, દમન, ચોરી ન કરવી તે, શુદ્ધિ
ઇન્દ્રિયો ઉપરનો કાબુ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને ક્રોધનો અભાવ. આ 10 ધર્મના લક્ષણો છે. આ 10 છે એ ધર્મના લક્ષણો છે. કયા કયા 10 ધર્મના લક્ષણો છે? તો કે ધીરજ. પેલું લક્ષણ શું આપ્યું? ધીરજ. તો ધીરજ એટલે શું? તો કે સંતોષ. ધીરજ એટલે ધૃતિ એટલે ધીરજ, ધીરજ એટલે સંતોષ. એવું પણ થાય કે જે સુખ દુઃખમાં સમભાવ રાખે, સુખમાં છકી ન જાય અને દુઃખમાં ખૂબ જ દુઃખી ન થઈ જાય. સુખ અને દુઃખમાં સમભાવ રાખે તેને ધૈર્યવાન કહે છે. અહીંયા ધીરજ રાખે એને તો ધીરજ. ત્યારબાદનું છે ક્ષમા. તો ક્ષમા એટલે શું? કે અન્યએ આપણા ઉપર અપકાર કર્યો હોય છતાં પણ તેનો તિરસ્કાર ન કરીએ અને એને ક્ષમા કરી દઈએ. એણે આપણી પર અપકાર કર્યો હોવા છતાં આપણે તેના પર ઉપકાર કરીએ, એને ક્ષમા આપી દઈએ તો ક્ષમા વિરસ્ય આભૂષણમ એવું પણ કહેવાય છે. તો ક્ષમા. ત્યાર પછીનો છે દમ. દમન અહીંયા શબ્દ એટલે કે મન ઉપરનો કાબુ. કોઈ પણ પ્રકારની તકલીફ છે એને સહી લેવી, એને પ્રયત્નપૂર્વક દબાવી લેવી. તો અહીંયા દમન, બધું જ સહન કરવું. ત્યારબાદનું છે ચોરી ન કરવી. અસ્તેયમ શબ્દ આપણને સંસ્કૃતમાં આપ્યો છે. અહીં આપણે એને ચોરી ન કરવી તે. તો ક્યારેય કોઈનું પારકું ધન લેવું નહીં કે મનમાં લેવાની લાલચ પણ ન રાખવી. આપણા મનમાં એવો વિચાર પણ ન લાવો કે કોઈની વસ્તુ હું લઈ લઉં, તો એને ચોરી ન કરવી. ત્યારબાદ છે શુદ્ધિ. તો કે માટી અને પાણીથી શરીરની સફાઈ રાખવી. અહીંયા શુદ્ધિના 2 અર્થ છે જે આપણે બીજા જે એનો શ્લોક શુદ્ધિ અંતર્ગત આપશે ત્યારે એની વિશેષ ચર્ચા કરીશું. અહીંયા શુદ્ધિ એટલે કે જે પાણીથી અને માટીથી શરીરની સફાઈ રાખવી. ત્યારબાદનું છે ઇન્દ્રિયો ઉપરનો કાબુ, જેને આપણે ઇન્દ્રિય નિગ્રહ એટલે કે આપણે જે ઇન્દ્રિયો છે આંખ, નાક, કાન, જીભ એને કાબૂમાં રાખવી. બુદ્ધિ. તો બુદ્ધિ એટલે કે આપણી સાત્વિકી બુદ્ધિ હોય, જે આપણે શાસ્ત્રોનું જ્ઞાન મેળવીએ એવી ઉચ્ચ પ્રકારની બુદ્ધિ. ત્યારબાદ છે વિદ્યા એટલે કે આત્મજ્ઞાન, જે સાચું આત્મજ્ઞાન હોય એને વિદ્યા કહેવાય છે. ત્યારબાદ સત્ય એટલે કે હંમેશા સત્યનું પાલન કરવું, ક્યારેય અસત્ય બોલવું નહીં અને જે સંપૂર્ણ જ્ઞાન હોવું દરેક વસ્તુનું એને પણ સત્ય કહેવામાં આવે છે. અને ક્રોધનો અભાવ એટલે કે ક્રોધ ઉત્પન્ન થવાનું કારણ હોય છતાં પણ આપણે ક્રોધ ન કરવો, એને શું કહેવાય? ક્રોધનો અભાવ. એટલે આપણામાં ક્રોધ ન હોવો જોઈએ, આપણે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. આ છે એ 10 ધર્મના લક્ષણો છે જેને આપણે વિસ્તૃતથી આગળના જે શ્લોકો આપણને આપ્યા છે એમાં સમજવાના છે. તો અહીંયા જે મેં તમને માહિતી આપી એ તમે ધર્મના 10 લક્ષણો વિશે જો સમીક્ષાત્મક નોંધ લખો ત્યારે લખી શકાય. અને વિસ્તૃત માહિતી છે એ જે એક શીર્ષક અંતર્ગત આપણને એક શ્લોકો આપ્યા છે તેમાં આપણે લેવાની છે. તો આપણે આગળનો અભ્યાસ કરીએ આગળના શ્લોકનો. તો આપણને પહેલું જે ધર્મનું લક્ષણ છે એની વાત કરી છે ધૃતિ. તો ધૃતિ એટલે કે ધીરજ. આપણે વાત કરી ધીરજ. તો હવે એની અંતર્ગત શું કહે છે કે ધૃતિર્નામ સુખે દુઃખે યયા નાપ્નોતિ વિક્રિયામ તામ ભજેત સદા પ્રાગ્યો ય ઇચ્છેદ ગતિ આત્મન. તમે શબ્દો જોડાયેલા છે ને છૂટા પાડી અને શબ્દોના અર્થ સાથે જોતા જઈએ. તો કે છે ધૃતિ નામ, 2 શબ્દો સાથે છે. ધૃતિર નામ, એમાં ધૃતિ નામ. તો ધૃતિ એટલે આપણને ખબર છે, ધૃતિ એટલે ધીરજ, નામ એટલે કે એને સાથે જોડ્યું છે. સુખે દુઃખે એટલે કે સુખ અને દુઃખમાં. યયા તો શબ્દ લખીએ આપણે યયા. તો આપણો શ્લોક નંબર 2 એનો શબ્દ યયા. તો જેના દ્વારા, અહીંયા શબ્દો સાથે છે નાપનોતી, આમ તો ન અપનોતી, ન આપનોતી શબ્દ લખીએ આપણે ન આપનોતી. જો આપનોતી એટલે પ્રાપ્ત કરવું અને ન આપનોતી એટલે કે પ્રાપ્ત કરવું નહીં, મેળવતો નથી, પ્રાપ્ત કરતો નથી, પ્રાપ્ત કરતો નથી. આપનોતી એટલે પ્રાપ્ત કરવું અને ન આપનોતી એટલે પ્રાપ્ત કરતો નથી. વિક્રિયામ, વિક્રિયામ એટલે કે વિકાર નહીં.
વિકારને અથવા વિકૃતિને. તામ ભજેત સદા પ્રાગ્યો ય ઈચ્છેત ગતિ આત્મન. ત્યાં પણ બે શબ્દ સાથે છે, ગતિ આત્મન અને તામ ભજેત સદા. ભજેત એટલે કે જે સ્વીકારે છે, સેવે છે, જે અપનાવે છે. ભજેત સ્વીકાર અથવા એને અપનાવે. અપનાવે શબ્દ પણ લખી શકાય. સદા એટલે હંમેશા. પ્રાગ્યો શબ્દ છે, આપણે લખીએ પ્રાગ્ય. પ્રાગ્ય એટલે બુદ્ધિશાળી પુરુષ. બુદ્ધિશાળી પુરુષ. તો હવે આ પ્રાગ્ય શબ્દ છે તો એના પર્યાયવાચી લખીએ આપણે. તો બુધ ને પંડિત ના પર્યાયવાચી શબ્દ છે. ય ઈચ્છેત ઈચ્છેત એટલે કે જે ઈચ્છે છે, ઈચ્છા કરે, જે ઈચ્છા કરે, જે ઈચ્છે. ગતિ આત્મન એટલે કે આત્માની ગતિ. આપણે શબ્દ સાથે લખીએ પણ છૂટો પાડીને. આત્મન ગતિમ. આત્મન ગતિમ એટલે કે પોતાની પ્રગતિની. સ્વવિકાસને એવું પણ લખાય. સ્વવિકાસને પોતાની પ્રગતિને. તો આમાં કોની વાત કરે છે કે જેને જે ધીરજ એટલે શું કે જે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી એવી વાત કરે છે. કે જે ધીરજ એટલે કે જે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી તે જે બુદ્ધિશાળી. અહીંયા પ્રાગ્ય શબ્દ કે જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિ ઈચ્છે છે. ગતિ આત્મન પોતાની પ્રગતિ ઈચ્છે છે. ઈચ્છેત પોતાની પ્રગતિ ઈચ્છે છે. તેણે હંમેશા તેનું સદા એટલે કે હંમેશા તેનું સેવન કરવું જોઈએ. ભજેત તો સેવન કરવું જોઈએ. તો આપણે એનું ભાષાંતર લખીએ. ધીરજ એટલે જે સુખ દુઃખમાં વિકૃતિને પ્રાપ્ત કરતો નથી. જે બુદ્ધિશાળી પુરુષ પોતાની પ્રગતિને ઈચ્છે તેણે હંમેશા તેનું સેવન કરવું. શેનું સેવન કરવું? ધીરજનું સેવન કરવું. કોણે? જે બુદ્ધિશાળી પુરુષ છે એણે પોતાની પ્રગતિ ઈચ્છે છે તેણે તેનું સેવન કરવું. શેનું સેવન કરવાનું છે? ધીરજનું, ધૃતિનું. જે જીવાત્મા છીએ, આપણે બધા જીવાત્મા છીએ અને આપણે જો ધર્મપથનું પ્રવાસી હોય તો એને ધૃતિ વગર ચાલે નહીં. જો આપણે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. આ વાક્ય આપણે સાંભળેલું છે કે હરિનો માર્ગ છે એ શુરાનો છે ને આ કાયરનું કામ નથી. જો આપણે કર્તવ્યનો માર્ગ છે, ધર્મનો માર્ગ છે એ અત્યંત કઠિન છે. ડગલે ને પગલે વારંવાર પરીક્ષા આવતી રહે છે. તો આવા સંજોગોમાં આપણે જો ધૈર્ય ખોઈ બેસીએ તો આપણે આ માર્ગે ચાલી શકીએ નહીં. એટલે આ ધર્મનું પ્રથમ લક્ષણ છે. આ તો ધર્મની વાત કરી, પણ કોઈ પણ બીજી વાત લઈએ આપણે, ધર્મ સિવાયની વાત લઈએ તો પણ કોઈ માર્ગ છે એ ક્યારેય સહેલો હોતો નથી. જેમ ધર્મનો માર્ગ છે એ પણ અત્યંત કઠિન છે. જે આપણા કર્તવ્ય ઉપર આપણે અડીગ રહેવાનું છે. તો આ કર્તવ્ય છે આપણે નિભાવતી વખતે આપણને ઘણી બધી તકલીફો આવે છે. તો આ તકલીફો છે જો આપણે ધીરજ ન હોય તો આપણે એમાંથી પસાર થઈ શકીએ નહીં. તો આપણે ડગલે ને પગલે આવતી જે જીવનની અનેક પરીક્ષાઓ છે, જે સામાન્ય માણસના સામાન્ય જીવનમાં પણ ઘણી બધી એવી સમસ્યાઓ આવે છે કે ત્યારે આપણે ધીરજની જરૂર પડે છે. જો આપણે ધીરજ ખોઈ બેસીએ છીએ તો આપણું કાર્ય છે એ અધૂરું રહી જાય છે અને અશક્ય બને છે.
એટલે ધીરજ છે એ ધર્મનું પહેલું લક્ષણ છે. ધીરજ માટે એવું કહ્યું છે કે ધીરજના ફળ મીઠા. તો ધીરજ છે એ અહીંયા ધર્મની વાત કરીએ તો ધર્મના પથમાં પણ ખૂબ જરૂરી છે અને સામાન્ય મનુષ્યના પણ આ લક્ષણો છે. તો સામાન્ય મનુષ્ય માટે પણ ધીરજ ખૂબ જ જરૂરી છે, કેમ કે એના જીવનમાં પણ ઘણી એવી પરિસ્થિતિઓ આવતી હોય છે કે જ્યારે ધીરજ તેનો સામનો કરવો પડે છે અને ધીરજ રાખી અને આપણું કાર્ય છે એ આગળ વધારવું પડે છે. તો ધીરજ છે એ ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિ માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધર્મના 10 લક્ષણો અંતર્ગત શ્લોક પહેલો અને શ્લોક બીજો એનો અભ્યાસ કર્યો. આગળના જે શ્લોકોનો અભ્યાસ છે એ હવે પછીના આપણા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી અસ્તુ.